અમરેલીથી બિપરજોય વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે, એક્શન મોડમાં આવી ગયું છે। અરબી સમુદ્રમાં વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે। તમામ કર્મીઓને હેડક્વાર્ટરમાં રહેવાની સૂચના આપવામાં આવી છે। 12 જૂન સુધી વાવાઝોડાની શક્યતા સામે તંત્ર એલર્ટ થઈ ગયું છે। સલામતી સુનિશ્ચિત કરવા માટે કલેક્ટરે માહિતી આપી છે। કલેક્ટર અજય દહિયાએ માહિતી આપી હતી। બિપરજોય વાવાઝોડું અરબી સમુદ્રમાં જે ચાલી રહ્યું છે તેને લઈને તંત્ર અત્યારે હાલ એલર્ટ મોડમાં છે। તમામ કર્મીઓને હેડક્વાર્ટરમાં રહેવાની સૂચના આપવામાં આવી છે। 12 જૂન સુધી વાવાઝોડાની શક્યતા સામે તંત્ર અત્યારે હાલ કલેક્ટર અજય દહિયાએ માહિતી આપી હતી। સલામતીને સુનિશ્ચિત કરવા માટેની માહિતી આપી હતી। તમામ કર્મીઓને હેડક્વાર્ટરમાં રહેવા માટેની સૂચના આપવામાં આવી છે। 12 જૂન સુધી વાવાઝોડાની શક્યતા સામે તંત્ર અત્યારે હાલ એલર્ટ મોડમાં આવી ગયું છે અને સલામતી સુનિશ્ચિત કરવા માટે કલેક્ટરે માહિતી આપી છે। બિપરજોય વાવાઝોડાને લઈને અત્યારે હાલ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે। જોખમી સિગ્નલો જે બંદર ઉપર લગાવવામાં આવતા હોય છે તે લગાવવામાં આવ્યા છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે કહેવામાં આવ્યું છે। દરિયાકાંઠે જે લોકો વસી રહ્યા છે, જે ગામો આવેલા છે, તો તે લોકોને સલામત જગ્યાએ જવા માટે પણ કહેવામાં આવ્યું છે। સૂચનો આપી દેવામાં આવ્યા છે જેથી કરીને તાઉતે વાવાઝોડા વખતે જે તબાહી થઈ હતી તે તબાહી બિપરજોય વાવાઝોડાના કારણે ન થાય અને તેના જ માટે તંત્ર અત્યારે હાલ એક્શન મોડમાં આવી ગયું છે, એલર્ટ મોડમાં આવી ગયું છે। જેના કારણે જે માછીમારો છે તેમની જે બોટ છે જે દરિયા કિનારે લાંગરવામાં આવી છે તેને પણ ત્યાંથી હટાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે। તદુપરાંત જોખમી સિગ્નલ નંબર 2 પણ લગાવવામાં આવ્યું છે જેથી કરીને કોઈ અનિચ્છનીય ઘટના ન થાય અને તાઉતે વાવાઝોડામાં જે વિનાશ થયો હતો તે વિનાશ બિપરજોય વાવાઝોડા વખતે ન થાય તેના માટેના પગલાં અત્યારે હાલ હાથ ધરવામાં આવી રહ્યા છે। જો કે બિપરજોય વાવાઝોડાએ અત્યારે પોતાની દિશા ફંટી છે, પાકિસ્તાન તરફ પોતાની રૂખ કરી છે, પરંતુ આમ છતાં પણ ગુજરાતને અસર કરશે, આમ છતાં પણ અમરેલીને આ વાવાઝોડું અસર કરશે અને તેના જ ભાગરૂપે કલેક્ટર અજય દહિયાએ માહિતી આપી હતી, સલામતીને સુનિશ્ચિત કરી હતી કે જેથી કરીને કોઈ અનિચ્છનીય ઘટના ન થાય, બિપરજોય વાવાઝોડું વિનાશ ન વેરે તેના માટેના પગલાં અત્યારે હાલ હાથ લેવામાં આવી રહ્યા છે। બિપરજોય સાયક્લોનિક સ્ટોમના અનુસંધાને અમરેલી જિલ્લા તંત્રની પૂરી તૈયારી છે। જિલ્લા કક્ષાનો ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ કાર્યરત થઈ ગયા છે। મેન દરિયાકાંઠેની 2 તાલુકાઓ રાજુલા અને જાફરાબાદ એ બંને તાલુકાની ટીમ અમારી એક્ટિવ મોડમાં છે। ગામ કક્ષાએ તમામ ડિઝાસ્ટરના મિત્રો છે, ગામના તમામ સ્ટાફ છે એ બધાને એક્ટિવેટ કરી દીધા છે। ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ફિશરીઝ ડિપાર્ટમેન્ટ એ બંને તરફથી જે કાર્યવાહી થઈ રહી છે એ બાબતે જણાવું તો તમામ ફિશરમેન્સને જાણકારી આપી છે, કારણ કે 11-12 તારીખે દરિયામાં 160+ ઇવેન્ટ જવાની છે અને કોસ્ટ ઉપર 55 સુધીની પવન આવવાની છે, એટલે પૂર્વ તૈયારીના ભાગરૂપે તમામ ફિશરમેન્સને પાછા બોલાવી લીધા છે અને તો તેમ છતાં અગર કોઈ એવા કોઈ બનાવ બનશે તો તંત્રની અને કોસ્ટગાર્ડની પૂરી તૈયારી છે।